પરંતુ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ બિલ્ડર્સનો પણ ત્રાસ યથાવત છે અને તેવામાં એક બિલ્ડર દ્વારા જે ઠગાઈ આચરવામાં આવી હતી લોકો સાથે, તેમાં હવે તે મુખ્ય બિલ્ડર જે છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રિવિલોન બિલ્ડકોનના જયદીપ કોટકની ધરપકડ કરવામાં આવી છે અને તેને કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો હતો. 14 દિવસના રિમાન્ડની માંગ પણ કરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ જિગ્નેશ પટેલ પાસેથી. જી જિગ્નેશ. વાત કરવામાં આવે અંકિતો, જે બનાવ છે તે અમદાવાદના બોપલ વિસ્તારનો છે કે જ્યાં બોપલ વિસ્તારમાં એક નવી સ્કીમ મૂકવામાં આવી હતી અને તે સ્કીમનું બુકિંગ પહેલા લોકો પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા. એવા જે પ્રિવિલોન બિલ્ડકોનના જે બિલ્ડર છે જયદીપ કોટક, તેમની પોલીસે ધરપકડ કરી છે. ગુનો નોંધાયા બાદ એટલે કે એક બાદ એક 2 ફરિયાદ તેમના વિરુદ્ધ નોંધાઈ હતી અને ત્યાંથી તે ફરાર હતા. ગઈકાલે તે વિરમગામ થઈને લીંબડી જતા હતા. તે સમયે વિરમગામ પાસેથી તેની ધરપકડ કરવામાં આવી અને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસે 14 દિવસની રિમાન્ડની માંગ કરી તેના અન્ય જે ફરાર આરોપી છે તેમના ભાગીદાર હિરેન કારિયા, તેમની ધરપકડ માટે વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. જી જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે.